જે માતાજી યંત્ર સ્વરૂપે બિરાજમાન હોય છે એની જગ્યાએ લાડુનો ગોખ ભરે. તો આપણે ત્યાં એક એવી કહેવત છે કે અંબા ઘીની તલાવડી બહુચર લાડુની પાક. એટલે આજે પણ બહુચરાજીની અંદર લાડુ ધરાવવાનું અને બ્રાહ્મણોને જમાડવાનું ખૂબ જ મહત્વ છે. એટલે આનંદના ગરબામાં પણ એ માતાજી એવું કહ્યું છે કે જે અગ્નિને આહુતિ આપે અને બ્રાહ્મણો જમે, આ બે વસ્તુ ડાયરેક્ટ મને પહોંચે છે. તૃપ્તે તૃપ્તે ગ્રાસ માત જગન જ્યોતિમાં, એક એક કોળીઓ જેમ બ્રાહ્મણો જમતા જાય એ સીધું મને પહોંચે. આ માના શબ્દ છે. સાચી વાત. તો એટલા માટે કોઈ પણ બાધા હોય, બાબરી હોય, નાનો મોટો કોઈ પ્રસંગ હોય તો પણ બહુચરાજીની અંદર ત્યાં લોકો આવી અને બ્રાહ્મણોને ખાસ જે છે એ લાડુનું જમણ ત્યાં કરાવતા હોય છે. તો સીધી ને સરળ ભાષામાં આપણે કહીએ તો લાડુનો ગોખ ભરવાથી 1 લાખ અગ્નિહોત્રી બ્રાહ્મણો જમાડવાનું ફળ મળે. આ માનું વચન છે.